નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકારી આંબેડકર કન્યા છાત્રાલયમાં દીકરીઓને અપાતું ભોજન અને અન્ય અગવડતા અંગે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવતા કલેક્ટર આવ્યા એક્શનમાં। છાત્રાલયની મુલાકાત લઈ તપાસના કડક આદેશ આપ્યા। નરસિંહ સરોવરનું કામ હજુ 30% જેટલું બાકી રહેતું હોવાનું જણાતા ધારાસભ્યએ અધિકારીને કોન્ટ્રાક્ટર એજન્સીનો લીધો ઉધડો। કોલકાતાથી સોમનાથ સુધીની કાવડ યાત્રા ભવનાથ પહોંચી। દામોદર કુંડનું પવિત્ર જળ ભરી 10 યુવાનો સોમનાથ ભણી રવાના। અને પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગીની દમયંતી દીદીનું અવસાન થતા સેવકોમાં ગમગીની। અંતિમ દર્શનાર્થે જાહેર જીવનના આગેવાનોને અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।